હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે આરોગ્યની સમિતિ અને તેની ઘટનાઓ વિશે જાણીશું કે દેશની આરોગ્ય સંભાળ પ્રણાલીનું મૂલ્યાંકન અને સુધારણા કરવા માટે તેની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરીને પડકારોને ઓળખીને ભવિષ્યના વિકાસ માટે ભલામણો કરવા માટે વિવિધ પ્રકારની આરોગ્ય સમિતિઓની રચના કરવામાં આવી હતી. તો આપણે હવે સૌપ્રથમ જોઈશું સોખે સમિતિ. તો સોખે સમિતિ તો ક્યારે થઈ હતી? 1938માં. તો સોખે કમિટી રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પર રાષ્ટ્રીય આયોજન સમિતિની પેટા સમિતિ હતી, જેની સ્થાપના 1938માં સુભાષચંદ્ર બોઝ નેતૃત્વ હેઠળ અને કર્નલ એસ સોખેના અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. આ કમિટીએ પોતાનો રિપોર્ટ 1947માં રજૂ કર્યો હતો. તો આ કમિટીની ભલામણો શું હતી? તો તાલીમ કાર્યક્રમો દ્વારા પરંપરાગત ભારતીય ઉપચારોને આધુનિક તબીબી પ્રણાલીમાં એકીકૃત કરવાની ભલામણ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તરની આરોગ્ય સેવાની રચનાની હિમાયત કરવામાં આવી હતી. એકંદરે આરોગ્ય સેવા વિતરણ વ્યવસ્થામાં સુધારો કરવા માટે પેટા વિભાગીય અને જિલ્લા હોસ્પિટલોને મજબૂત બનાવવાની ભલામણ કરવામાં આવી હતી. વ્યક્તિઓ અથવા કંપનીઓને માનવ તથા પશુ ચિકિત્સા દવાઓ માટે પેટન્ટ અધિકારો રાખવાની મંજૂરી આપવાની ભલામણ કરવામાં આવી હતી. તો આ બધી શું હતી? સોખે કમિટી અને તેની ભલામણો હતી. તો સોખે કમિટીની સ્થાપના ક્યારે થઈ હતી? 1938માં થઈ હતી. હવે ત્યારબાદ આપણે જોઈશું ભોરે કમિટી. તો ભોરે કમિટીની સ્થાપના 1943માં થઈ હતી. તેમજ આ કમિટીએ પોતાના રિપોર્ટ ક્યારે રજૂ કર્યો હતો? 1946માં રજૂ કર્યો હતો. આ કમિટીના અધ્યક્ષ સર જોસેફ વિલિયમ ભોરે હતા. પ્રાથમિક આરોગ્ય સંભાળનું માળખું સંકલિત રીતે વિકસાવવી, લોક સ્વાસ્થ્યનું ધોરણ જાળવવું કે એ આ કમિટીનો મુખ્ય હેતુ હતો. શું હેતુ હતો મુખ્ય? કે પ્રાથમિક આરોગ્ય સંભાળનું માળખું સંકલિત રીતે વિકસાવવું અને લોકોનું સ્વાસ્થ્યનું ધોરણ જાળવવું એ આ કમિટીનો મુખ્ય હેતુ હતો. આ સમિતિને સ્વાસ્થ્ય સર્વેક્ષણ અને વિકાસ સમિતિ કહેવામાં આવે છે. તો કઈ સમિતિને સ્વાસ્થ્ય સર્વેક્ષણ અને વિકાસ સમિતિ કહેવામાં આવે છે? તો ભોરે કમિટીને. આ સમિતિમાં મુખ્ય હેતુ પબ્લિક હેલ્થ સિસ્ટમમાં ફેરફાર કરવાનો હતો. તો ભોરે કમિટીની સ્થાપના ક્યારે થઈ હતી? 1943માં. કોને કરી હતી? જોસેફ વિલિયમ ભોરે કરી હતી. તો તેની ભલામણો જોઈશું હવે આપણે કે ત્રિસ્તરીય આરોગ્ય સંભાળનું વ્યવસ્થાપન, PHC એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટરની શરૂઆતની ભલામણ, લોકોને શક્ય એટલી નજીક પ્રાથમિક સ્વાસ્થ્ય દેખરેખ સેવા ઉપલબ્ધ કરાવી રજૂઆત કરવી, જે એકીકૃત હોય અને આ સેવા પૂરી પાડી શકે તેવા આરોગ્ય કેન્દ્રો ઊભા કરવા. આ હતી ભોરે કમિટી. ક્યારે સ્થાપના થઈ હતી? 1943માં. ત્યારબાદ જોઈશું આપણે મુદલિયાર કમિટી. તો સ્થાપના 1961માં કરવામાં આવી. તેમજ આ કમિટીએ પોતાનો રિપોર્ટ ક્યારે આવ્યો? 1962માં. સોખે કમિટીએ રિપોર્ટ ક્યારે આવ્યો હતો? 1947માં. અને સ્થાપના ક્યારે થઈ હતી? 1938માં. ભોરે કમિટીની સ્થાપના 1943, પણ રિપોર્ટ ક્યારે આવ્યો? 1946માં આવ્યો. અને એવી જ રીતે મુદલિયાર કમિટીની સ્થાપના 1961માં થઈ અને 62ની અંદર તેને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો. તો મુદલિયાર કમિટી કોના અધ્યક્ષ હતા? ડૉક્ટર A.L. મુદલિયાર હતા. આ સમિતિની રચના ભોરે સમિતિની ભલામણોની સમીક્ષા કરવા માટે થઈ હતી. તો ક્વેશ્ચન પૂછાય કે મુદલિયાર સમિતિ કોની ભલામણો કરવા માટે કરવામાં આવી હતી? તો ભોરે સમિતિની ભલામણોની સમીક્ષા કરવા માટે કરવામાં આવી હતી. તો તેની ભલામણો જોઈશું આપણે. તો હેલ્થ સર્વ અને PHC, HC અને હોસ્પિટલને સુદૃઢ બનાવવું. પછી પ્રાથમિક સ્વાસ્થ્ય દેખરેખ સંબંધી ઉપલબ્ધ સુવિધાનું સંરક્ષણ કરવું અને તેમાં
વધારે કેન્દ્રોની સ્થાપના કરવાની જગ્યાએ પ્રાથમિક કેન્દ્રો છે તેમાં સુધારો કરવા પર ભાર આપવો. આ કમિટી દ્વારા 40,000 વસ્તીએ એક PHCની ભલામણ કરવામાં આવે છે. કેટલાએ? 40,000ની વસ્તીએ એક પ્રાઇમરી હેલ્થ સેન્ટર ખોલવું તેવી ભલામણ કરવામાં આવે છે. જિલ્લા હોસ્પિટલને મજબૂત અને વિસ્તૃત બનાવવું. જાહેર આરોગ્યમાં નર્સો, મહિલા આરોગ્ય મુલાકાતીઓને સહાયક નર્સોના આઉટપુટમાં વધારો કરવો. તો આ શું હતું? મુદલિયાર કમિટી. ત્યારબાદ આપણે જોઈશું ચડ્ઢા કમિટી. તો ચડ્ઢા કમિટીની સ્થાપના થઈ હતી 1963માં. તેમજ આ કમિટીએ પોતાનો રિપોર્ટ ક્યારે રજૂ કર્યો? 1963માં જ રજૂ કર્યો હતો. આ કમિટીના અધ્યક્ષ કોણ હતા? M.H. ચડ્ઢા હતા. મેલેરિયા નાબૂદી કાર્યક્રમ આ કમિટીનો ઉદ્દેશ હતો. તો ચડ્ઢા સમિતિનો ઉદ્દેશ શું હતો? ચડ્ઢા કમિટીનો ઉદ્દેશ શું હતો? તો મેલેરિયા નાબૂદી કાર્યક્રમ. તો ભલામણો જોઈશું ચડ્ઢા કમિટીની. તો દરેક સબ સેન્ટરમાં દરેક સબ સેન્ટર હોવા જોઈએ. પહેલાં તો દરેક સબ સેન્ટર હોવા જોઈએ. તેમાં મલેરિયાના કેસોમાં ધરખમ ઘટાડો થતાં આ કાર્યક્રમમાં કામ કરતા કર્મચારીઓને અન્ય ક્ષેત્રોમાં ઉપયોગ કરવો. 20,000થી 25,000ની વસ્તીએ એક હેલ્થ ઇન્સ્પેક્ટરની ભલામણ કરવી. તો આ હતી ચડ્ઢા કમિટીની ભલામણો. ત્યારબાદ જોઈશું મુખર્જી કમિટી. તો સ્થાપના થઈ હતી 1965માં. તો મુખર્જી કમિટીનું ગઠન 1965માં કરવામાં આવ્યું હતું. તેમજ આ કમિટીએ પોતાનો રિપોર્ટ 1965માં જ રજૂ કર્યો હતો. અને આ કમિટીના અધ્યક્ષ કોણ હતા? બી મુખર્જી હતા. તો મુખર્જી કમિટીની ભલામણ શું હતી? કે આ સમિતિએ PHC પર સ્ટાફ વધારવાની ભલામણ કરી, જેથી મેલેરિયા, સ્મોલપોક્સ પર વધુ કામગીરી કરી શકાય તેમજ મેલેરિયા નાબૂદી થઈ શકે. આ કમિટીનો મુખ્ય હેતુ ફેમિલી પ્લાનિંગની કામગીરી માટે અલગ સ્ટાફની વ્યવસ્થા કરવાનો હતો. બ્લોક લેવલ પાયાની સેવા પૂરી પાડવી. MPHW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરને મેલેરિયાને લગતી કામગીરી કરવી. એક હેલ્થ વિઝિટરની નિમણૂક કરવી, જેથી 4 ANM ને સુપરવાઇઝ કરી શકે. વસ્તીનું નિયંત્રણ સારું પરિણામ મેળવવા માટે પરિવાર નિયોજન કાર્યક્રમ સંબંધી યોજનાઓનું સર્વેક્ષણ કરવાનું. તો આ બધી હતી ભલામણો મુખર્જી કમિટીની. ત્યારબાદ આપણે જોઈશું જંગલવાલા કમિટી. તો જંગલવાલા કમિટીનું ગઠન 1964માં કરવામાં આવ્યું. અને આ કમિટીએ રિપોર્ટ આપ્યો 1967માં. અને આ કમિટીના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર N. જંગલવાલા. આ કમિટીનો મુખ્ય ઉદ્દેશ આરોગ્ય સેવાનું સંકલન કરવાનું છે. આ કમિટીનો મુખ્ય હેતુ રોગોની સારવાર અને અગત્યની સેવાઓ અને કર્મચારીઓનું સંકલન કરવાનો હતો, જેથી બેવડાતી સેવાઓ અને બિનજરૂરી ખર્ચ નિવારી શકાય. હવે આપણે જંગલવાલા કમિટીની ભલામણો જોઈશું. તો એકની એક સેવાઓનું પુનરાવર્તન ન થાય અને વધારે ખર્ચ ન થાય તે માટે રોગ અટકાવવા અને રોગનાશક યોગ્ય સેવકો અને કર્મચારીઓને એકત્ર કરવા. સરકારી ડૉક્ટરો દ્વારા ખાનગી પ્રેક્ટિસ નાબૂદી અને તેમની સેવાઓ શરતોમાં સુધારો કરવામાં આવ્યો. આ બે હતી તેમની ભલામણો. ત્યારબાદ આપણે જોઈએ કતાર સી કમિટી. આ એક્ઝામની અંદર બહુ જ પૂછાય છે, જેની સ્થાપના 1972માં થઈ હતી. કતાર સી કમિટીની સ્થાપના ક્યારે થઈ હતી? 1972માં. અને રિપોર્ટ ક્યારે રજૂ કર્યો? 1973માં. તેની ભલામણો જોઈશું આપણે કે 3,000થી 3500 સુધી વસ્તીએ એક સબ સેન્ટર હોવું જોઈએ. કેટલી વસ્તીએ? 3,000થી 35 સુધી વસ્તીએ એક સબ સેન્ટર હોવું જોઈએ. એમની જગ્યાએ FSW અસ્તિત્વમાં આવ્યું. આ કમિટીએ MPHWની પણ ભલામણ કરી હતી.
દરેક સબ સેન્ટર પર એક પુરુષ આરોગ્ય કાર્યકર અને એક સ્ત્રી આરોગ્ય કાર્યકર હોવા જોઈએ. એકલક્ષી કાર્યક્રમને બદલે વિવિધલક્ષી એટલે કે એકલ પ્રયોજનવાળા કર્મચારીને બદલે પ્રયોજન કર્મચારીમાં બદલાવ આ કાર્યક્રમની યોજના સૂચવી હતી. આ કમિટી આરોગ્ય અને કુટુંબ નિયોજન હેઠળ વિવિધલક્ષી કાર્યકર સમિતિ તરીકે ઓળખાય છે. તો કતારસી કમિટી કયા તરીકે ઓળખાય છે કે કુટુંબ નિયોજન હેઠળ વિવિધલક્ષી કાર્યકર સમિતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈશું આપણે શ્રીવાસ્તવ કમિટી. તો શ્રીવાસ્તવ કમિટી 1990 ભારત સરકાર વર્ષ 1974માં ગ્રુપ ઓન મેડિકલ એજ્યુકેશન એન્ડ સપોર્ટ મેન પાવરની સ્થાપના કરી અને જેવી શ્રીવાસ્તવ કમિટી તરીકે ઓળખાય છે. ભારત સરકારે કરી હતી 1974માં શું? ગ્રુપ ઓન મેડિકલ એજ્યુકેશન એન્ડ સપોર્ટ મેન પાવરની સ્થાપના, જે કયા નામે ઓળખાય છે? શ્રીવાસ્તવ કમિટી તરીકે ઓળખાય છે. આ કમિટીના અધ્યક્ષ કોણ હતા? જે.એસ. શ્રીવાસ્તવ હતા. 1975માં કમિટીએ શું કર્યો હતો? રિપોર્ટ રજૂ કર્યો હતો. આ કમિટીનો મુખ્ય હેતુ હતો કે પીએચસી, જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજ વચ્ચે રેફરલ સેવાઓ શરૂ કરવાનો હતો. તો આ કમિટીની ભલામણો શું હતી? કે પહેલી ભલામણ હતી કે ગ્રામીણ આરોગ્ય સંભાળ સુધારવા માટે પેરા પ્રોફેશનલ અને સેમી પ્રોફેશનલ આરોગ્ય કર્મચારીઓની બેન્ડની રચના કરવી એ શ્રીવાસ્તવ કમિટીની મુખ્ય ભલામણોમાંની એક હતી. ત્યારબાદ બીજી, તબીબી ચિકિત્સા શિક્ષા પર પુનઃનિરીક્ષણ કર્યું અને 3 સ્તરીય પ્રણાલી શ્રીવાસ્તવ સમિતિના અહેવાલના ભલામણ પર આધારિત છે. અર્ધ વ્યવસાયી સ્વાસ્થ્ય દર સંબંધી દ્રષ્ટિકોણ અને તબીબી શિક્ષણ સેવાઓનું પુનઃવલોકન કર્યું. હવે આપણે 9મા નંબરની જોઈશું કૃષ્ણ કમિટી. તો કૃષ્ણન કમિટીની સ્થાપના 1982માં કરવામાં આવી. તેની ભલામણ શું હતી? કે શહેરી આરોગ્ય સેવાઓ સુધારવા માટે સૂચન કર્યું અને મૂળભૂત સેવાઓમાં ઉપલબ્ધ કરાવી. ત્યારબાદ જોઈશું બજાજ કમિટી. તો બજાજ કમિટીની સ્થાપના થઈ હતી 1985માં અને રજૂ ક્યારે થયું? 1986માં. અધ્યક્ષ કોણ હતા? જે.એસ. બજાજ હતા. આરોગ્ય ક્ષેત્રે આયોજન કરવું એ આ કમિટીનો હેતુ હતો. શું હતો હેતુ? આરોગ્ય ક્ષેત્રે આયોજન કરવું. હેલ્થ મેન પાવર પ્લાનિંગ, પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ માટે આ સમિતિની રચના કરવામાં આવી હતી. શાના માટે કરવામાં આવી હતી આ કમિટીની રચના? તો હેલ્થ મેન પાવર પ્લાનિંગ, પ્રોડક્શન એન્ડ મેનેજમેન્ટ માટે. ત્યારબાદ જોઈશું આપણે શિવરામન કમિટી. તો શિવરામન કમિટીની સ્થાપના થઈ હતી 1969માં અને આ કમિટીના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર બી. રામન. તો તેની ભલામણ જોઈશું. તો આ કમિટી દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં તબીબી સેવાઓ ઊભી કરવાની જોગવાઈ કરવામાં આવી. આ કમિટીની ભલામણ 1982માં આવી હતી. ત્યારબાદ જોઈશું આર.એમ. લોઢા સમિતિ 2016. આર.એમ. લોઢા સમિતિનું ગઠન 2 મે 2016માં કરવામાં આવ્યું. આ કમિટીના અધ્યક્ષ રંજન મલ્હોત્રા લોઢા, જે પૂર્વ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા. આ કમિટીનો હેતુ શું હતો? કે લોઢા સમિતિનું નિર્માણ મુખ્ય કારણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયામાં વર્ષોથી ચાલી રહેલા ભ્રષ્ટાચાર અને ગેરવ્યવસ્થાને દૂર કરવાનો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ મેડિકલ શિક્ષણ અને સંસ્થાની નિયામક પ્રણાલીમાં સુધારો લાવવો, મેડિકલ કોલેજોમાં ગુણવત્તા સુધારવી અને મેડિકલ કોલેજોમાંથી અભ્યાસ પૂર્ણ કરનાર દરેક વિદ્યાર્થીઓ માટે એક સમાન કસોટી રાખવી, તે તેનો ઉદ્દેશ હતો. હવે ત્યારબાદ જોઈશું આપણે
ત્યારબાદ જોઈશું પંચવર્ષીય યોજનાઓમાં આરોગ્ય લગતી કેટલીક માહિતીઓ. તો પ્રથમ પંચવર્ષીય યોજનામાં શું હતું કે કુટુંબ નિયોજન અને વસ્તી વધારાનું નિયંત્રણ. તેમાં એક મલેરિયા નિયંત્રણ, પેયજળ આપૂર્તિ, સ્વચ્છતા, આરોગ્ય એકમો અને મોબાઈલ એકમો દ્વારા ગ્રામ્ય વસ્તીમાં રોગોને અટકાવવાની આરોગ્યની સંભાળ રાખવી, માતા અને બાળકોની આરોગ્ય સંભાળ, દવા અને સાધનો માટે સ્વનિર્ભરતા. તો આ શું હતું પ્રથમ પંચવર્ષીય યોજના 1951 થી 1956ની માહિતી. હવે ત્યારબાદ જોઈશું આપણે દ્વિતીય પંચવર્ષીય યોજના. તો 1956 થી 1961 સુધીની. તો દેશમાં પ્રવર્તમાન ચેપી રોગોને કાબૂમાં લેવા સંસ્થાઓ સ્થાપી. મસૂદમાં લોકોનું સ્વાસ્થ્ય ધોરણ ઊંચું લાવવું, લોકોનો પરિવાર કલ્યાણ અને બીજા મદદગાર કાર્યક્રમોનો અમલ કરવો, પર્યાવરણીય સ્વાસ્થ્ય માટે ઝુંબેશ ચલાવી, ત્યારબાદ જોઈશું આપણે તૃતીય પંચવર્ષીય યોજના 1961 થી 1966. ગ્રામ્ય વિસ્તારોમાં તબીબી આરોગ્ય સેવાઓ પહોંચાડવા માટે પેટા કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી. ક્યારે? તૃતીય પંચવર્ષીય યોજનામાં. ઈસવીસન 1962માં શીતળાની નાબૂદી, રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ, રાષ્ટ્રીય ગોઈટર નિયંત્રણ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યા હતા. અને ઈસવીસન 1963માં રાષ્ટ્રીય નેત્રખીલ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. શહેરી વિસ્તારો માટે ગટર વ્યવસ્થાપન કાર્યક્રમ મોટા પાયે કરવામાં આવ્યો હતો. હવે ચોથી પંચવર્ષીય યોજના જોઈશું 1969 થી 1974 દરમિયાન. તો તબીબી, નર્સિંગ શિક્ષણ, પેરામેડિકલ સ્ટાફને તાલીમ આપવી, સબ ડિવિઝન અને જિલ્લા હોસ્પિટલને સક્ષમ કરી જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો માટે સારા રેફરલ કેન્દ્રો બનાવી શકાય અને ચેપી રોગોને નિયંત્રણ માટે ઝુંબેશનું સઘન કરી શકાય. ત્યારબાદ જોઈશું પાંચમી પંચવર્ષીય યોજના 1974 થી 1979 કે મલેરિયા નાબૂદી તેમજ ફાઇલેરિયા રક્તપિત્ત નિયંત્રણ પર ભાર મૂક્યો. કુટુંબ કલ્યાણ કાર્યક્રમ, પોષણ કાર્યક્રમને અલગ બજેટ મળ્યું. શહેરી વિકાસ કાર્યક્રમ તથા પાણી પુરવઠા જુદા પાડવામાં આવ્યા. ભારતના નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ 1975થી અમલમાં આવ્યો અને 1970માં ગ્રામ્ય સ્તરે કોમ્યુનિટી હેલ્થ વર્કર કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા. આ બધું જ આમાં થયું પાંચમી પંચવર્ષીય યોજનાના અંદર થયું. ત્યારબાદ જોઈશું છઠ્ઠી પંચવર્ષીય યોજના. તો સૌના માટે આરોગ્યની ઘોષણા જાહેરાત કરવામાં આવી. આ દરમિયાન વર્ષ 1983માં ભારતની સૌપ્રથમ આરોગ્ય નીતિ બનાવવામાં આવી અને સંસદના બંને ગૃહો દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય નીતિ માન્ય પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને પ્રી પ્રેફરેશનલ હેલ્થ કેરીસ કેન્દ્રો સ્થાપવા તેનો વિકાસ કરવામાં આવ્યો. સાતમી પંચવર્ષીય યોજના કે ન્યૂનતમ જરૂરિયાત કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય સેવા ઊંચી લાવવી. સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ 1985માં શરૂ કરવામાં આવ્યો. રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ કાર્યક્રમ 1987માં કરવામાં આવ્યો. ત્યારબાદ જોઈશું આઠમી પંચવર્ષીય યોજના 1992 થી 1997 દરમિયાન ચેપી અને ચેપરહિત રોગો નિયંત્રણ માટેના કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા. વર્ષ 1992માં ભારત સરકાર દ્વારા બાલ સુરક્ષા કાર્યક્રમ અને સલામત માતૃત્વ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો અને આરોગ્ય, માનવ સંસાધન વિકાસ અને તાલીમ. ત્યારબાદ જોઈશું નવમી પંચવર્ષીય યોજના કે તેની અંદર જિલ્લા કક્ષાએ નિદાન રિપોર્ટિંગ રોગ દેખરેખ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો અને 10મી પંચવર્ષીય યોજનામાં વધુ લોકો સુધી આરોગ્યને લગતી સગવડ પહોંચે તે માટે ખાનગી અને સ્વૈચ્છિક સંસ્થાઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપ અને સોશિયલ માર્કેટિંગ સંસ્થાઓની સામેલગીરી કરવામાં આવી. અને 11મી પંચવર્ષીય યોજનામાં
જિલ્લા કક્ષા બ્લોક કક્ષા આરોગ્ય યોજના ઉપર ભાર મૂકવામાં આવ્યો. નેશનલ રૂરલ હેલ્થ મિશન આરોગ્ય વિશે નિરાકરણ. HIV ગ્રસ્ત લોકોની ખાસ કાળજી રાખવી. અપંગતા અને માનસિક આરોગ્ય. સ્વચ્છતા, શુદ્ધ પાણી, આરોગ્ય સેવાઓ, નાણાકીય વ્યવસ્થાપન ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો 11મી પંચવર્ષીય યોજનામાં. ત્યારબાદ જોઈશું 12મી પંચવર્ષીય યોજના અને છેલ્લી પંચવર્ષીય યોજના 2012થી લઈ 2017 સુધીની કે માનસિક રોગો સહિત ચેપી અને ચેપરહિત રોગોનું પ્રમાણ ઘટાડવું, કુપોષણમાં ઘટાડો કરવો. તો આપણે નીતિ આયોગનું પૂરું નામ શું છે? નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. તો નીતિ આયોગની સ્થાપના ક્યારે થઈ હતી? 1 જાન્યુઆરી 2015. વડું મથક ન્યૂ દિલ્હી. હેતુ શું હતો? કે સરકારને સલાહ આપવા માટે એક અધ્યક્ષ કોણ હતા? હોદ્દાની રૂએ પ્રધાનમંત્રી. ઉપાધ્યક્ષ સુમન બેરી. CEO BVR સુબ્રમણ્યમ. કેન્દ્ર સરકારે કેન્દ્રીય મંત્રીમંડળના કારોબારી પ્રસ્તાવ દ્વારા આયોજન પંચને નીતિ આયોગમાં ફેરવ્યું. પ્રધાનમંત્રી દ્વારા 4 કાયમી સભ્યોની નિમણૂક અને 7 સભ્યોની નીતિ આયોગમાં હોય છે. તો આપણે જે હવે ભણ્યા છીએ તેના થોડા MCQ જોઈ લઈએ. તો પહેલો જ ક્વેશ્ચન છે કે જંગલવાલા સમિતિની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? 1967, 1975, 1950 કે 1964? તો ફ્રેન્ડ્સ, શું આન્સર આવશે? જંગલવાલા સમિતિની સ્થાપના ક્યારે થઈ હતી? A આન્સર આવશે, B આન્સર આવશે કે C આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે D. 1964માં જંગલવાલા સમિતિની સ્થાપના થઈ હતી અને જંગલવાલા સમિતિના અધ્યક્ષ કોણ હતા? ડૉક્ટર N. જંગલવાલા. અને આ કમિટીનો મુખ્ય ઉદ્દેશ શું હતો? આરોગ્ય સેવાઓનું સંકલન કરવું. અને આ કમિટીએ રિપોર્ટ ક્યારે રજૂ કર્યો હતો? 1967માં. બીજો ક્વેશ્ચન, કરતારસી સમિતિની રચના કયા વર્ષમાં કરવામાં આવી હતી? 1980, 1965, 1972 કે 1990માં? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 2025માં ક્વેશ્ચન MPSWની પેપરમાં પૂછાઈ ગયેલો છે. તો આન્સર આવશે 1972માં આ સમિતિની રચના કરવામાં આવી અને આ સમિતિએ 1973ની અંદર પોતાનો રિપોર્ટ જાહેર કર્યો હતો. તો ત્રીજો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ સમિતિ આરોગ્ય કર્મચારીઓ માટે સેવા નિયમોમાં એકરૂપતાને પ્રોત્સાહન આપ્યું હતું? બોરે સમિતિ, શ્રીવાસ્તવ સમિતિ, જંગલવાલા સમિતિ કે ડી મુદલિયાર સમિતિ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? નીચેનામાંથી કઈ સમિતિએ આરોગ્ય કર્મચારીઓ માટે સેવા નિયમોમાં એકરૂપતાને પ્રોત્સાહન આપ્યું હતું? તો શું આવશે ફ્રેન્ડ્સ આન્સર? સી આવશે, જંગલવાલા સમિતિ. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે કે મુખર્જી સમિતિએ કયા રાષ્ટ્રીય કાર્યક્રમને સુધારવામાં મદદ કરી હતી? A. મધ્યાહન ભોજન યોજના. B. ગ્રામીણ માર્ગ કાર્યક્રમ. C. પરિવાર કલ્યાણ કાર્યક્રમ કે D. ડિજિટલ ઇન્ડિયા? તો શું આન્સર આવશે? પરિવાર કલ્યાણ કાર્યક્રમ. કે વસ્તી નિયંત્રણનું સારું પરિણામ મેળવવા માટે પરિવાર નિયોજન કાર્યક્રમ સંબંધિત યોજનાનું સર્વેક્ષણ કર્યું હતું મુખર્જી સમિતિએ. તો પાંચમો ક્વેશ્ચન, મુદલિયાર સમિતિ દ્વારા અગાઉની કઈ સમિતિની ભલામણોની સમીક્ષા કરવામાં આવી હતી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ?
ચડ્ઢા સમિતિ, એ ચડ્ઢા સમિતિ, બી જંગલવાલા સમિતિ, ભોરે સમિતિ કે કરતારસી સમિતિ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો કઈ સમિતિની ભલામણ કરી હતી? તો આન્સર આવશે ભોરે સમિતિ. છઠ્ઠો ક્વેશ્ચન, ગ્રામીણ આરોગ્ય સંભાળ વિતરણ સુધારવા માટે શ્રીવાસ્તવ કમિટીની મુખ્ય ભલામણો કઈ હતી? કે તબીબી સાધનોની આયાત, બી પેરા પ્રોફેશનલ અને સેમી પ્રોફેશનલ આરોગ્ય કર્મચારીઓના બેન્ડની રચના, શહેરી વિસ્તારોમાં નવી મેડિકલ કોલેજ ખોલવી કે જિલ્લા કક્ષાની હોસ્પિટલોની સ્થાપના કરવી? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? છઠ્ઠા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે બી પેરા પ્રોફેશનલ અને સેમી પ્રોફેશનલ આરોગ્ય કર્મચારીઓના બેન્ડની રચના કરવી. 2025માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે MPSWના પેપરમાં ફ્રેન્ડ્સ. ત્યારબાદ જોઈશું મુખર્જી સમિતિની રચના કયા વર્ષે કરવામાં આવી હતી? 1959માં, 1946માં, 1975માં કે 1965માં? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે 1965માં રચના કરવામાં આવી હતી અને 1965માં જ રિપોર્ટ આપવામાં આવ્યો હતો. અને આ કમિટીના અધ્યક્ષ કોણ હતા? બી મુખર્જી. તો આન્સર આવશે ડી. ત્યારબાદ જોઈશું આઠમો ક્વેશ્ચન કે મુદલિયાર સમિતિની મુખ્ય ભલામણો એ સિવાય નીચે આપેલ તમામ મુદલિયાર સમિતિની મુખ્ય ભલામણો એ ખાલી જગ્યા સિવાય નીચે આપેલી તમામ હતી? તો એ જિલ્લા હોસ્પિટલને મજબૂત અને વિસ્તૃત કરવા, બી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મહત્તમ 40,000 હતી માટે કાર્યરત હોવા, એ આશા અને ઉષા દ્વારા આપવામાં આવતી સેવાઓનું યોગ્ય રીતે આયોજન કરવું, કે ડી જાહેર આરોગ્ય નર્સો, મહિલા આરોગ્ય મુલાકાતીઓ અને સહાયક નર્સો આઉટપુટમાં વધારો કરવો? તો શું આન્સર આવશે? મુદલિયાર સમિતિની મુખ્ય ભલામણો ખાલી જગ્યા સિવાયની આપેલ તમામ હતી. તો આન્સર આવશે ખાલી સી આન્સર આવશે. આના વગર બીજી બધી જ હતી. આશા અને ઉષા દ્વારા આપવામાં આવતી સેવાઓનું યોગ્ય રીતે આયોજન કરવું. તો નવમો ક્વેશ્ચન, ભોરે સમિતિ અનુસાર ગ્રામ્ય સ્તરે શું સ્થાપિત થવું જોઈએ? પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ડાયગ્નોસ્ટિક લેબ્સ, 100 બેડ ધરાવતી હોસ્પિટલો કે નર્સિંગ કોલેજ? તો શું આન્સર આવશે? પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર. 10મો ક્વેશ્ચન, મુદલિયાર સમિતિ દ્વારા નીચેનામાંથી કયા મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો? સાર્વત્રિક આરોગ્ય વીમો, માનસિક સ્વાસ્થ્ય સંભાળ, રાષ્ટ્રીય આરોગ્ય મિશનનો પ્રારંભ કે આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો. 11મો ક્વેશ્ચન, મુદલિયાર સમિતિ અનુસાર એક પીએચસી દ્વારા લઘુત્તમ કેટલી વસ્તીને સેવા પ્રદાન કરવી જોઈએ? 7,000, 40,000, 1,000 કે 5,000? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 40,000. 12મો ક્વેશ્ચન કે શ્રીવાસ્તવ સમિતિની ભલામણોને ધ્યાનમાં રાખીને કઈ આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી હતી? તો રાષ્ટ્રીય શહેરી આરોગ્ય મિશન, સાર્વત્રિક આરોગ્ય કવરેજ, ગ્રામીણ આરોગ્ય યોજના કે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે ગ્રામીણ આરોગ્ય યોજના. 13મો ક્વેશ્ચન, ભોરે સમિતિની ભલામણોમાં ખાલી જગ્યા થાય છે. તો
તો એ માત્ર વિશિષ્ટ તબીબી સેવાઓ છે. બી. આરોગ્ય સંભાળનું ખાનગીકરણ. સી. સંકલિત આરોગ્ય સંભાળ વ્યવસ્થા. કે ડી. માત્ર શહેરી આરોગ્ય સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરવું. તો 13મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી, આર, ડી. કે ભોરે સમિતિની ભલામણોમાં ખાલી જગ્યા થાય છે. તો આન્સર આવશે સંકલિત આરોગ્ય સંભાળનું વ્યવસ્થાપન થાય છે. શું આન્સર આવશે? સી આન્સર આવશે. ત્યારબાદ આપણે જોઈશું 14મો ક્વેશ્ચન કે શ્રીવાસ્તવ સમિતિએ ખાલી જગ્યા પર ભાર મૂક્યો છે. તો એ. હોસ્પિટલોમાં સાયબર સુરક્ષા. બી. ગ્રામીણ આરોગ્ય સાથે જોડાયેલ તબીબી શિક્ષણ. સી. રોબોટિક સર્જરી. કે ડી. વાયુ પ્રદૂષણ નિયંત્રણ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી, આર, ડી. તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. તો આન્સર આવશે બી. ગ્રામીણ આરોગ્ય સાથે જોડાયેલ તબીબી શિક્ષણ. 75મો ક્વેશ્ચન આવશે કે જંગલવાલા સમિતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? એ. મેલેરિયાનો અભ્યાસ કરવો. બી. આરોગ્ય સેવાઓનું સંકલન કરવું. સી. નવી હોસ્પિટલો બનાવવી. કે ડી. એન્જિનિયરોને તાલીમ આપવી. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? જંગલવાલા સમિતિનો મુખ્ય ઉદ્દેશ શું હતો? એ, બી, સી, આર, ડી. તો આન્સર આવશે આરોગ્ય સેવાઓનું સંકલન કરવું. 16મો ક્વેશ્ચન ચડ્ઢા સમિતિની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી ફ્રેન્ડ્સ? 1946, 1963, 1959 કે 1975? તો આન્સર આવશે 1963માં ચડ્ઢા સમિતિની રચના કરવામાં આવી હતી અને રિપોર્ટ પણ 1963માં જ રજૂ કર્યો હતો. અને આ કમિટીના અધ્યક્ષ કોણ હતા? એમ એસ ચડ્ઢા હતા. ત્યારબાદ જોઈશું 17મો ક્વેશ્ચન કે કતારસી સમિતિની શેની સાથે સંબંધિત છે? તબીબી શિક્ષણ સાથે, આરોગ્ય વીમો, બહુહેતુક આરોગ્ય કાર્યકરો કે કુટુંબ નિયોજન? તો આન્સર આવશે બહુહેતુક આરોગ્ય કાર્યકરો. ત્યારબાદ જોઈશું કે ચડ્ઢા સમિતિ કયા રોગ સાથે સંબંધિત હતી? ક્ષયરોગ, મેલેરિયા, એઇડ્સ કે કેન્સર? તો આન્સર આવશે મલેરિયા. 19મો ક્વેશ્ચન શ્રીવાસ્તવ સમિતિ મુખ્યત્વે કઈ બાબત સાથે સંકળાયેલી છે? તબીબી અને આરોગ્ય શિક્ષણ સુધારો, રોડ આયોજન, પાણીનો પુરવઠો કે કાનૂની શિક્ષણ? તો શ્રીવાસ્તવ સમિતિ મુખ્યત્વે તબીબી અને આરોગ્ય શિક્ષણના સુધારા સાથે સંકળાયેલી છે. 20મો ક્વેશ્ચન ભોરે સમિતિ શેની ભલામણ કરવા માટે જાણીતી છે? એ. પલ્સ પોલિયો કાર્યક્રમ. બી. આરોગ્ય વીમા યોજનાઓ. સી. ત્રિસ્તરીય આરોગ્ય સંભાળ વ્યવસ્થાપન. કે ડી. આશા અને કાર્યકરો? તો આન્સર આવશે ત્રિસ્તરીય આરોગ્ય સંભાળ વ્યવસ્થા. ત્યારબાદ જોઈશું 21મો ક્વેશ્ચન કે ભારત સરકાર કયા વર્ષમાં ભોરે સમિતિની સ્થાપના કરી હતી? તો ભોરે સમિતિની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1950, 1943, 1978 કે 1965માં? તો આન્સર આવશે 1943માં ભોરે સમિતિની સ્થાપના કરવામાં આવી હતી અને 1946માં રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને અધ્યક્ષ કોણ હતા? સર જોસેફ વિલિયમ ભોરે.
ત્યારબાદ જોઈશું 22મો ક્વેશ્ચન કે જંગલવાલા સમિતિ કઈ સેવાઓના એકીકરણની ભલામણ કરી હતી? જાહેર અને ખાનગી શાળાઓ, માર્ગ અને પાણી પુરવઠો, આરોગ્ય અને પરિવહન કે તબીબી અને આરોગ્ય સેવાઓ? તો આન્સર આવશે ડી, તબીબી અને આરોગ્ય સેવાઓ. ત્યારબાદ જોઈશું મુખર્જી સમિતિએ વચ્ચે વધુ સારા સંકલનનું સૂચન કર્યું છે. ખાલી જગ્યા વચ્ચે વધુ સારા સંકલનનું સૂચન કર્યું છે. પરિવહન અને આરોગ્ય, શિક્ષણ અને રોજગાર, પોષણ અને રસીકરણ અને આરોગ્ય અને પરિવાર નિયોજન. તો આન્સર આવશે ડી, આરોગ્ય અને પરિવાર નિયોજન. ત્યારબાદ જોઈશું 24મો ક્વેશ્ચન કે કરતારસી સમિતિનું મુખ્ય ધ્યાન ખાલી જગ્યા હતું? તો આન્સર આવશે વિવિધલક્ષી આરોગ્ય કાર્યકરો. ત્યારબાદ જોઈશું કે કઈ સમિતિએ બહુહેતુક આરોગ્ય કર્મચારીઓનો વિચાર રજૂ કર્યો છે? શ્રીવાસ્તવ સમિતિ, કરતારસી સમિતિ, ભોરે સમિતિ કે મુદલિયાર સમિતિ? તો આન્સર આવશે બી, કરતારસી સમિતિ. 26મો ક્વેશ્ચન મુદલિયાર સમિતિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, ખાલી જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. એ ખાનગી આરોગ્ય સંભાળ, બી જાહેર સ્વાસ્થ્ય વિકાસ, માત્ર તબીબી શિક્ષણ કે આંતરરાષ્ટ્રીય ધોરણો? તો આન્સર આવશે જાહેર સ્વાસ્થ્ય વિકાસ. 27મો ક્વેશ્ચન ઈસવીસન 1973માં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના વિકાસ માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? એ કરતારસિંહ સમિતિ, પ્રવાહ સમિતિ, રેડ્ડી સમિતિ કે આયોજન સમિતિ? તો આન્સર આવશે કરતારસિંહ સમિતિ. 28મો ક્વેશ્ચન કે એક કાર્યક્રમલક્ષી કર્મચારીઓને બદલે વિવિધલક્ષી આરોગ્ય કાર્યકરની યોજનાની સૂચના કઈ કમિટીએ કરેલ છે? તો મુખર્જી કમિટી, મુદલિયાર કમિટી, કરતારસી કમિટી કે જંગલવાલા કમિટી? તો આન્સર આવશે કરતારસી કમિટી. 29મો ક્વેશ્ચન કે નીતિ આયોગના અશકાલીન સભ્યો પૈકી પ્રધાનમંત્રીશ્રી દ્વારા વધુમાં વધુ કેટલા સભ્યો નિમાયેલા હોય છે? 2, 6, 4 કે 10? તો આન્સર આવશે 4 સભ્યો નિમાયેલા હોય છે. 30મો ક્વેશ્ચન કે પ્રાથમિક આરોગ્યની સેવાઓના માળખાનું મૂલ્યાંકન કઈ સમિતિએ કર્યું હતું? એ લોપામાઇડનો ઝાડાનો ઉપયોગ, બી મુદલિયાર સમિતિ, સી મુખર્જી સમિતિ કે કરતારસિંહ સમિતિ? તો આન્સર આવશે મુદલિયાર સમિતિ. ત્યારબાદ જોઈશું 31મો ક્વેશ્ચન તબીબી શિક્ષણ અને સશક્ત માનવી શક્તિને મજબૂત બનાવવા માટે કઈ કમિટી રચના કરવામાં આવી હતી? કરતારસિંહ સમિતિ, શ્રીવાસ્તવ, જંગલવાલા કે ભોરે? તો આન્સર આવશે શ્રીવાસ્તવ કમિટી, બી આન્સર આવશે ફ્રેન્ડ્સ. 32મો ક્વેશ્ચન કઈ કમિટીની ભલામણને આધારે વિવિધલક્ષી આરોગ્ય કાર્યક્રમ યોજના અમલમાં આવી? ભોરે કમિટી, ચડ્ઢા કમિટી, મુખર્જી કમિટી કે કરતારસી કમિટી? તો આન્સર આવશે ડી, કરતારસિંહ કમિટી. 33મો ક્વેશ્ચન ભારત દેશમાં રાષ્ટ્રીય ગોઈટર નિયંત્રણ કાર્યક્રમ ક્યારે શરૂ કરવામાં આવ્યો? 1962, 1964, 1958 કે 1960? તો આન્સર આવશે 1962. ત્યારબાદ 34મો ક્વેશ્ચન ભારતમાં નેશનલ કેન્સર કંટ્રોલ પ્રોગ્રામ ક્યારથી અમલમાં આવ્યો હતો? તો આન્સર આવશે બી, 1975માં. 35મો ક્વેશ્ચન મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભલામણ કરતારસી કમિટીએ ક્યારે કરી હતી? તો આન્સર આવશે એ, 1973માં. ત્યારબાદ
ક્વેશ્ચન 36. ભારતમાં જનસંખ્યા નિયંત્રણના વધારે પડતા સારા પરિણામો માટે પરિવાર નિયોજન કાર્યક્રમ સંબંધી યોજનાઓનું સર્વેક્ષણ કરવા કઈ સમિતિ દ્વારા પહેલ કરવામાં આવી હતી? શ્રીવાસ્તવ સમિતિ, મુખર્જી સમિતિ, કૃષ્ણન સમિતિ કે ઉપરોક્ત પૈકી એક પણ નહીં? તો આન્સર આવશે મુખર્જી સમિતિ. ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે 38 છે કે ભારતમાં સૌપ્રથમ આરોગ્ય નીતિ કયા વર્ષમાં બનાવવામાં આવી હતી? તો આન્સર આવશે 1963માં. અને ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય મલેરિયા નાબૂદ કાર્યક્રમો સાથે જોડાયેલા સ્વાસ્થ્ય કર્મચારીઓને અન્ય ક્ષેત્રોમાં નિયોજિત કરવા માટેની જવાબદારી પર કઈ સમિતિ દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે? બોરે સમિતિ, જંગલવાલા સમિતિ, મૃદલિયાર સમિતિ કે ચડ્ડા સમિતિ? તો પ્લીઝ ફ્રેન્ડ્સ, વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક તો જરૂર જ આપજો. આન્સર આવશે ડી, ચડ્ડા સમિતિ. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી ફ્રેન્ડ્સ.